માં કૌશલ્યાએ ભગવાનને સ્તુતિ કરી, પ્રભુ તમે તો છેતરી ગયા મને, તમે તો મને છેતરી છે. પ્રભુ કહે મેં તમને શું છેતર્યા? તો કે તમે આવવાનું કીધું તું, તો કે આવ્યો તો ખરો, પણ તમે એમ કીધું તું હું દીકરો બનીને આવી, આ તો તમે જગતના બાપ બનીને આવ્યા છો. અયોધ્યાના રાજા દશરથ છે, જેની હૃદયમાં ભક્તિ ભરી છે, મતિમાં સારંગ પાણી, ભગવાનનું નામ જેના મનમાં છે. 3 રાણીઓ છે, પોતાના પતિની સેવા કરવા વાળી 3 રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. દાંપત્ય જીવન બરાબર યોગ્ય ચાલે છે, અયોધ્યાનું રાજ્ય બરાબર ચાલે છે, પ્રજા બધી સુખી છે મહારાજ દશરથના રાજ્ય શાસનથી. ઘણો લાંબો સમય વ્યતીત થઈ ગયો સંસારના દાંપત્ય જીવનને, અને એક વખત પોતાની રાજગાદી પર બેઠા બેઠા મહારાજ દશરથને જરા ચિંતા થઈ કે શું મારે ત્યાં સંતાન નહીં થાય? મારી અયોધ્યાની ગાદીનો વારસદાર નહીં આવે કોઈ? કોને કહેવા જવા દુઃખ? એક વખતના સમયે વિચાર કર્યો કે લાવા ગુરુદેવને કહું. ગુરુ ગૃહ ગયા તુરત મહિપાલા, શરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુદેવના ચરણારવિંદમાં વંદન કરી અને રડીને કહ્યું, બાપજી તમારા આશીર્વાદથી બહુ બધા સુખ છે, તો રાજા શું કામ એને રડો છો? તમારી આંખમાં આંસુ શેના છે? બાપજી આંસુ એક વાતના છે કે ચિંતા થાય છે કે મારા વડવાઓથી કહેવાતું રઘુકુળ મારાથી ઊભું રહી જશે, મારી પછી અયોધ્યાનો રાજા નહીં આવે. જે રાજગાદી પર બેસીને હું આ શાસન કરું છું, એ રાજગાદીનો વારસદાર નહીં આવે કોઈ, મારે તે સંતાન નહીં થાય. વશિષ્ઠ મહારાજ કહે, ધરહું ધીર હોઈ સૂત ચારી, ત્રિભુવન વિદિત ભગત. તમે ધીરજ રાખો, તમારે ત્યાં એક દીકરો નહીં 4 દીકરા થવાના છે, અને એ પણ સામાન્ય નહીં, તમારા કુળની કીર્તિને 4 ચાંદ લગાવી દે એવા દીકરાઓ થશે. પણ તમે ધીરજ રાખો, એના માટે એક કામ કરવું પડશે. શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, પુત્ર કામ શુભ જગ્ય. તમે શૃંગી ઋષિને બોલાવી અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. બાપજી જેમ કહો તેમ કરીશું. પછી તો પુત્ર કામેષ્ટિ યજ્ઞનું આયોજન થયું. ઋષિ મુનિઓને બોલાવ્યા, વશિષ્ઠ ઋષિને બોલાવ્યા, બધા લોકો આવ્યા છે. યજ્ઞની આહુતિઓ આપી રહી છે. ભાવ સહિત મુનિ આહુતિ દીન હૈ, પ્રગટે અગ્નિ ચરુ કરલી. ભાવ સહિત આહુતિઓ દેવાતી હતી, અને એમાંથી ભગવાન સ્વયં યજ્ઞનારાયણ પ્રગટ થયા છે. જ્યારે બીડું હોમાયું ત્યારે પરમાત્મા યજ્ઞનારાયણ પ્રગટ થયા. એમણે એક પ્રસાદનો પાત્ર વશિષ્ઠ મહારાજના હાથમાં આપ્યો. વશિષ્ઠ મહારાજે દશરથને આપ્યો, દશરથે કૌશલ્યાને આપ્યો. કૌશલ્યા અને કૈકેયીએ 2 ભાગ કર્યા, અને 2 ભાગમાંથી એક ભાગ કરી અને એમણે 2 સુમિત્રાને આપ્યા. જેવો એનો પ્રસાદ એના ઉદરમાં ગયો અને સમય વ્યતીત થયો, અને નવી ચેતનાઓ એને સ્પર્શ કરવા લાગી છે. એહી વિધિ ગર્ભ સહિત સબ નારી,
હૃદય હર શીત સુખ ભારી. એટલો સરસ સમય આવ્યો. જા દીન તે ભરી ગર્ભ આયે સકલ લોક સુખ સંપત્તિ છાય. સમય ગયો અને ભગવાન ઉદરમાં આવ્યા. ચારેય બાજુ સૌ લોકોને મંગળ વર્તાવા લાગ્યા છે. જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ. ચર અચરજ હર્ષ જુત રામ જન્મ સુખ. ભગવાનના જન્મની સમય આવવા લાગ્યો છે. શિયાળો ગયો, ઉનાળો આવ્યો. ઉનાળાની અંદર પણ ફાગણ મહિનો ગયો, ચૈત્ર મહિનાની શરૂઆત થઈ. એકમ, બીજ, ત્રીજ, આમ કરતા કરતા નવમીનો દિવસ આવ્યો. મધ્યાંતરનો સમય આવે છે. જેવું ભગવાનનો સમય થયો અને પરમાત્મા મધ્યાંતરના 12 વાગ્યાની પહેલા માં કૌશલ્યાના ઓરડામાં પ્રગટ થયા. ભગવાન આવ્યા. માં કૌશલ્યાએ ભગવાનને સ્તુતિ કરી, પ્રભુ તમે તો છેતરી ગયા મને. તમે તો મને છેતરી છે. પ્રભુ કે મેં તમને શું છેતર્યા? તો કે તમે આવવાનું કીધું તું, તો કે આવ્યો તો ખરો, પણ તમે એમ કીધું તું કે હું દીકરો બનીને આવી. આ તો તમે જગતના બાપ બનીને આવ્યા છો. માં કહે છે ભગવાન આ તમારું ચતુર્ભુજ જોયું, મજા આમ 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 ગમ્યું, પણ તમે બાળક થઈને આવો ને તો બધાને બહુ આનંદ મળે હો. તમે બાળક બનીને આવો તો બધાની ગોદમાં આવો તો બધાને આનંદ મળશે. યહ સુખ પરમ અનુપા, બધાને અનુકૂળ છે. તમે નાના બાળક બનીને આવો તો ગમશે અમને. કૃપા કરીને શિશુની લીલા કરો ને. ભગવાને એ જ સમયે પોતાનું રૂપ અંદર ધાન કરી માં કૌશલ્યાના ઉદરમાં તેજ પધરાવ્યું અને સમય ગયો અને ચૈત્ર મહિનાની અંજવાળી એ નવમી મધ્યાંતરના 12 વાગે અયોધ્યામાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું છે. બોલીએ રામચંદ્ર ભગવાન. માં કઈ કહીએ ભગવત કૃપાને લઈને એક બાળકને જન્મ આપ્યો છે. બોલીએ ભરતજી મહારાજ. સુમિત્રાએ 2 બાળકોને જન્મ આપ્યો છે. બોલીએ શત્રુઘ્ન મહારાજ, લક્ષ્મણજી મહારાજ, સીતા મૈયા, હનુમાનજી મહારાજ, ચારો ભૈયા અવધ ધામ કી રાજા રામ રામ રામ. સીતા રામ 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 રાજા ભગવાન રામનું પ્રાગટ્ય થયું. બહુ સંક્ષિપ્ત કથા છે રામચરિતમાનસની. રામાયણનો એક બહુ સાદો સાત્વિક અર્થ આનું સાત્વિક તત્વ સાત કાંડ, 7 સોપાન. આમ જોવા જાવ તો રામાયણ એટલે પ્રાથમિક શાળા છે, પ્રાઇમરી સ્કૂલ છે. શ્રીમદ ભાગવત એટલે
હાયર સેકન્ડરી, જેમાં 12 સ્કંદ છે અને રામાયણમાં 705 7 કાંડ છે. રામાયણ એટલે બે વ્યક્તિઓને જોડવાનું કામ, દરિયાના બે કિનારાઓને જોડવાનું એક કામ એટલે રામચરિતમાનસ. લોકોમાં પરિવારની ભાવના ઊભું કરવાનું કોઈ સાધન હોય તો રામચરિતમાનસ. સમાજમાં મર્યાદા શું છે, સમાજમાં વિવેક કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, સારા વિચારો કોને કહેવાય, એનું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ રામચરિતમાનસ છે. સંસારમાં ભાઈઓ પ્રત્યેની ભાવના કેવી હોવી જોઈએ એનું કોઈ શ્રેષ્ઠ કાવ્ય, શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ રામચરિતમાનસ છે. અત્યારે તો સંસારમાં આપણે જોઈએ છે કે કેટલો પ્રેમ હોય, પણ રામચરિતમાનસમાં પ્રભુ રામ જ્યારે નાના હતા ત્યારથી તમે જુઓ ભગવાનની ભાવના કેટલી ભાઈઓ પ્રત્યેની ખબર છે. ભગવાન નાના હતા અને જ્યારે આંગણામાં રમતા હતા, વડીલો બધા ઓસરીની કોરે બેઠા બેઠા જોતા હોય. છોકરાઓ રમતા હોય ને એટલે વડીલો બેઠા હોય, જોતા હોય. એમાં રમતની અંદર ભગવાન રામ જીતે એમ હતા, છતાં પ્રભુ જાણી જોઈને હારી ગયા. બધી જગ્યાએ જીતી જઈ અને જીતી જવું ને એ તો સહેલું છે, પણ અમુક જગ્યાએ હારી જઈને જીતી જવું એ બહુ અઘરું છે વાલા ભક્તજનો. બધી જગ્યાએ જીત મેળવીને જ આનંદ ન મળે, ક્યારેક હારીને આનંદ મળે છે. પણ હારીને તમે જે આનંદ મેળવો છો ને એ તમારી લાઈફ ના છેક અંતિમ પડાવ સુધી તમને આનંદમાં રાખે છે. કૌશલ્ય માવલડી મારા રામને રોકો કોઈ રાતડી. નહીં રાજ કરાવું રામ પાસે, હું તો ગાદી અપાવું ભરતને. તો ગાદી અપાવું ભરતને. મારા સાચા હૃદયની વાતલડી મારા રામને રોકો કોઈ રાતલડી. મારા ચરદયની વાતલડી મારા રામને રોકો કોઈ રાતલડી. મારા રામને કોઈ રાત રોકી લ્યો, કકડ્યો કાગ ને બોલી કોઈ લડી. પણ ભગવાન રામ પિતાના વચનને ખાતર 14 વર્ષ વનમાં જાય છે. અહીંયા એક સંદેશો બહુ સારો છે વાલા ભક્તજનો. જ્યારે ભગવાનને રાજગાદી પર બેસાડવાનું નક્કી થયું, જાહેર થયું કે આવતીકાલ રામ રાજા બને છે, છતાં રામને કોઈ એટલો બધો હરખ ન થયો. અને જ્યારે ખબર પડી કે મારે રાજગાદી નહીં, મારે તો 14 વર્ષ વનમાં જવાનું છે, ત્યારે કોઈ દુઃખ ન થયું. સમ કશું જ નહીં, ન સુખ ન દુઃખ. આપણે બધાને થાય છે એવું, થોડીક વારમાં છકી જઈએ, થોડીક વારમાં દુઃખી થઈ જઈએ છીએ. ભગવાનની આ કથા બતાવે છે કે સુખ આવે ત્યારે છકી ન જવું અને દુઃખના સમાચાર આવે તો દુઃખી ન થઈ જવું, હેરાન ન થઈ જવું. ક્યારે જે સ્થિતિ આવે છે એનો સ્વીકાર કરતા જઈએ. ધીમે ધીમે તમે સ્વીકાર કરવાની ભાવના કેળવવા લાગશો ને, પછી આ સંસારમાં કોઈ એવું પાત્ર નથી, કોઈ એવી ઘટના નથી કે જે તમને દુઃખી કરી શકે. સ્વીકૃતિનો ભાવ થઈ જાય. અને કદાચ તમે ગમે તેમ કરશો, તમારા જીવનમાં જે ઘટના ઘટવાની છે, લખાઈને આવી છે, એ ઘટના ઘટ્યા વગર નહીં રે ને નહીં રે. એ નરું સત્ય છે.
તમે ગમે તેટલા પ્રયત્ન કરો, અઠવાડિયે તમે પાર્લરમાં જાઓ, સારામાં સારા શેમ્પુ, પાવડર બધું વાપરો, તો શું વૃદ્ધાવસ્થા ન આવે? ગમે તેમ કરો, જે આવવાનું છે એને તમે રોકી નહીં શકો. તો સહજતાથી એનો સ્વીકાર કરશો ને, એમાં જ મજા આવશે. ભગવાન રામ જંગલમાં ગયા પછી આપણે જાણીએ કે પંચવટીમાંથી માં જાનકીનું હરણ કરી અને રાવણ લઈ જાય છે. અશોક વાટિકામાં રાખે છે. તો ભગવાન રામે હનુમાનજીને મોકલેલા. એ હનુમાનજી માતાજીની ભાળ મેળવી અને આવ્યા, ને પછી પ્રભુ રામ વાનરોની સેનાને સાથે રાખી દરિયામાં પથ્થરોનો સેતુ બાંધી અને સામે કિનારે ગયા. જ્યારે સામે કિનારે ગયા છે ત્યારે ત્યાં જઈ અને યુદ્ધ કરી રાવણનો ઉદ્ધાર કરી અને પ્રભુ માં જાનકીને લઈને પાછા આવ્યા અને રામ રાજ્યની સ્થાપના થઈ. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खिल जाएंगे, वो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग
घर में अब एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हर हर घर में अब एक ही नाम जय जय श्री राम। हर घर में अब एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। ओ राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। ओ राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। ओ श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान 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 ओ श्री राम लक्ष्मण जानकी। जय बोलो हनुमान। राजा राम 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 सीता राम राम राम। 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 हे राजा राम 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 सीता राम राम राम। 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 राजा राम 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 सीता राम राम। राजा राम 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 सीता राम राम राम। राजा राम राम सीता राम। बोलो रामचंद्र भगवान